નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટનું 50% કાર્ય પૂર્ણ, ગૃહ રાજ્ય મંત્રીએ કરી સમીક્ષા। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રેલ માર્ગે વડોદરામાં આગમન થયું હતું। રેલવે સ્ટેશન ઉપર વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય પારૂલ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા તથા પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તે બાદ સીધા તેઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા પહોંચ્યા હતા, જે બાદ તેઓ સમા ભરવાડ વાસ પાસે વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા। વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા પહોંચેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુએ વિગતવાર માહિતી નકશા સાથે સમજાવી હતી। આ તકે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટને તાત્કાલિક કઈ રીતે શરૂ થાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ। મુખ્યમંત્રીએ તાત્કાલિક વડોદરા પ્રવાસ દરમિયાન વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે બેઠકમાં જ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા અને 24 કલાકમાં કામગીરી ચાલુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા। જે પ્રકારે લોકોને સરકારે પાલિકાએ વચન આપ્યું હતું, આવનારા વરસાદ સિઝન પહેલા પાલિકાના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીની જે કાંઈ કામગીરી છે તે ચાલુ કરીને પૂર્ણ કરવામાં આવશે। હું આજે પ્રોજેક્ટના રિવ્યૂ માટે આવ્યો છું। હમણાં સાઇટ વિઝિટ કરી છે, ત્યારબાદ પ્રેઝન્ટેશન થશે। 24 કિલોમીટરના વિસ્તારમાં કામ કરવાનું છે। હું વડોદરા પાલિકાની ટીમને અભિનંદન આપું છું। 100 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું, તે માટે અલગ અલગ બેઠકો થઈ પ્લાનિંગ કરીને કામ શરૂ કરી દીધું હતું। વધુમાં તેમણે જણાવ્યું કે 45 દિવસમાં 50%થી વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આગામી સમયમાં વધુ ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે। દેશમાં વડોદરા પહેલું શહેર છે જ્યાં ચાલતી ઝડપથી માત્ર વિચારવું કહેવું વાયદો નહીં, પરંતુ ટેન્ડરિંગ પૂર્ણ કર્યા બાદ આટલા દિવસોમાં 50% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। સિંચાઈ વિભાગને પણ બોલાવવામાં આવ્યા છે। કામગીરી વર્ષો સુધી ખૂબ જ ઉપયોગી બનવા થઈ જઈ રહી છે। આ કાર્યમાં તમામ લોકો પોતપોતાની શક્તિ માટે સહયોગ આપે, વધુમાં વધુ મોરલ સપોર્ટ કરવાની જરૂર છે। વડોદરા ખાતેની મુલાકાત દરમિયાન પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન મોદી અને તેમના અધ્યક્ષસ્થાને થયેલી બેઠક બાદ મજબૂતાઈપૂર્વક નિર્ણયો લેવાયા છે અને રાજ્ય સરકાર તેનું પાલન કરી રહી છે અને વહેલી સવારથી જ પોલીસને સૂચના આપી દેવામાં આવી છે અને તાત્કાલિક પોતપોતાના જિલ્લાઓમાં તેનો અમલ થઈ જવો જોઈએ। કાલે રાત્રે બીજું નોટિફિકેશન આવ્યું છે, જે પાકિસ્તાન પીડિત છે તેવા લોકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થવી જોઈએ, જે અલગ અલગ નોર્મ્સના આધારે કરી રહ્યા છે તેને નિયમાનુસાર મોકલાશે અને જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તેને એસઓજી દ્વારા દેશ છોડાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ભારત સરકાર દ્વારા આપેલા સમય પહેલા દેશ છોડવો જ પડશે। દરેક જિલ્લામાં અલગ અલગ કારણોસર અહીંયા આવતા હોય છે, તેના કારણે સૂચનો આપવામાં આવ્યા છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના અધ્યક્ષ સ્થાને થયેલી બેઠક બાદ ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે, એ નિર્ણયોનું પાલન કરવું, એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ, તેની બી ચિંતા જરૂરથી કરવાની અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે, જે અલગ અલગ નોર્મ્સના આધારે, કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે, તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં એ સમય પહેલા અહીંયાથી મોકલી લેવામાં આવશે। કેન્દ્ર સરકારનું અલ્ટિમેટમ છે, પણ સાહેબ આપણે એક એક વ્યક્તિ સુધી પહોંચ્યા છે કે પછી એ છેલ્લી ઘડીએ એવું ના થાય કે વ્યક્તિ આપણા નજરોથી અલિપ્ત થાય? આ પ્રકારની કામગીરી તમામ જે પણ ગુજરાતમાં પાકિસ્તાનીઓ રહે છે જેને અલ્ટિમેટમ છે દેશ છોડવાનું, જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા, સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની
જે કોઈ પ્રક્રિયા છે એ ચાલુ કરી લેવામાં આવી છે અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલા તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે. અલ્ટિમેટમ બાદ પણ કોઈ હોય તો શું કાર્યવાહી રાજ્ય સરકારની ખાસ કરી? એમાં તો સીધું જે કરવાનું છે થઈ જ જશે, એમાં હમણાંથી કહેવાનું ના હોય. એની ગતિએ કામ ચાલી રહ્યું છે તો વડોદરા શહેરને ફરીવાર આનો ભોગ બનવું પડે એવું લાગે છે. ભાઈ આ કામગીરી 100 દિવસની અંદર દેશમાં પહેલું શહેર બનવાનું છે. વડોદરા શહેર, વડોદરા મહાનગરપાલિકા આ દેશની પહેલી એવી ઘટના હશે કે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું, કહેવું, વાયદો આપવો એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી, ટેન્ડર પ્રોસેસની વાત હોય તો એ પૂર્ણ કર્યા પછી આટલા જ દિવસોની અંદર 50% ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને વરસાદ પહેલા મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે અને સિંચાઈ વિભાગને બી આજે બોલાવવામાં આવ્યા છે ને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે અને આ કામગીરી આવનારા વર્ષ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે. આ કામગીરીમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે. સહયોગ એટલો જ આપવાનો છે કે આપણે સ્પિરિટ કોઈને ડાઉન કર્યા વગર વધુમાં વધુ મોરલ સપોર્ટ કઈ રીતે કરી શકીએ અને આખા વડોદરાના જીવાદોરી, વડોદરાના આશીર્વાદ રૂપી આ જે યોજના છે એને કામગીરી કઈ રીતે પૂર્ણ કરી શકીએ તે દિશામાં આગળ વધીએ. સમીક્ષા તમે કર્યા બાદ હવે શું સૂચનો આપશો? અત્યારે શું લાગે છે? સમીક્ષા પહેલા સૂચનો હોય ભાઈ. સવાલ તમે જે નિરીક્ષણ કર્યું તેના પરથી તમે અત્યારે સમીક્ષાના આધારે જ સૂચન નક્કી થાય. સમીક્ષા પહેલા જ તમે સૂચન પૂછી લેશો.